કઈ કોર્ટમાં દાવો છે કોઈ સ્ટે ઓર્ડર? કઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લાવ જોઈ લો. હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને. દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો. દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ અમને એ બાબતની કોઈ નોટિસો તો 12 મહિનાથી આપેલી છે. અમને ખાલી કાગળિયા રજૂ આપી નોટિસ બતાવી દો. નોટિસ આપી કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે દબાણ હોય સાહેબ વિગત માંગે છે મારી પાસે ખાલી. બરાબર ત્રણ આવેલી છે. તો આધાર પુરાવા તો કઈ છે નહીં. અમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે. તો જો અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? દાવો કર્યો છે કે અમે દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ. 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબ ને છે. એવી અમે તો આપી નથી. અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર. ના ના સાહેબ, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ અમે અહીંયા 80 વર્ષથી છીએ. જો 80 વર્ષથી હોય કે એવું છે સાહેબ, અમારો અધિકાર છે. કરો હેડો ચાલો. એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈશું. ધાર્મિક તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો તમે કોઈ રીતે અમાર નથી કરવાનું. તમે કોઈ આદેશ કરવા વાળા કેવી રીતે હોય શકો? નહીં, તમે કેવી રીતે કહી શકો અમે નાગરિક જ છીએ સાહેબ? અમે ભારતના એક નાગરિક. તો અમે કઈના નાગરિક છીએ? પણ હક એમને અમે કઈના નાગરિક છીએ? તમે ભારતના છો ને. તો પછી અમારો હક છે સાહેબ, એવો જ અમારો હક તો છે. કઈ વાત ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હોય. હા, એ તો કઈ નહીં. જો ધરપકડ કરીશું તો કરો સાહેબ. બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 મહિનાથી નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું અમારો પડે. દાવો જે છે હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કાયદેસર દાવો હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશું. આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધું કોઈ પૂર્વગ્રહ નથી. મંદિરે ગેરકાયદેસર બધું જ લઈ લઈશું. ગૌશાળા ગેરકાયદેસર લઈ લઈશું. તમે આ એક જ ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. બરાબર, એ તો બધું અહીંથી જ છે. અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત. ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. બરાબર, તો તમને જો ખાસ વિનંતી કરી આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી. ના ના બરાબર, પ્લીઝ સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજુ. અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી, તમે અમને કોઈ લીગલી નોટિસ આપો. લાવો હેડો, તમે વિડીયો શરૂ કરો સાહેબ. કરી લો વિડીયો, તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર. ભાઈ આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આપણે 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે, અમે કોઈ આતંકવાદી નથી, અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ.